ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ શૌચાલય કૌભાંડની શક્યતા વચ્ચે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। અંકલેશ્વર નગરપાલિકા તંત્રના જે તે સમયના સત્તાધીશો દ્વારા ₹1.70 કરોડની શૌચાલયની ગ્રાન્ટમાં ગોબાચારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અંકલેશ્વરના એક જાગૃત નાગરિક દ્વારા આ સંદર્ભે કરાયેલી આરટીઆઈમાં નાણાકીય ગોબાચારીનો ખુલાસો થવા પામ્યો હતો। વર્ષ 2013-14ના નાણાકીય વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના જે તે સમયના સત્તાધીશોએ કુલ 1906 જેટલા શૌચાલયના નિર્માણ માટે મળેલી ગ્રાન્ટમાંથી ખોટા લાભાર્થીઓ ઉભા કરીને નાણાકીય ગેરરીતિ આચરી હોવાના ગંભીર આક્ષેપો ઉઠવા પામ્યા છે। જે તે સમયે અંકલેશ્વર નગરપાલિકાના 12 જેટલા વોર્ડમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે કુલ 1906 જેટલા શૌચાલયો બનાવવા માટે જે રકમ ઉઘરાવવામાં આવી હતી તે રકમ ₹1,54,00,000ની હતી અને આરટીઆઈ હેઠળ માહિતી મેળવનાર પ્રવીણ મોદીએ આ યોજનામાં જે તે સમયના પદાધિકારીઓએ અંદાજે 50 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કર્યા છે। આ અંગે તેઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ ટૂંકમાં ફરિયાદ કરી તલસ્પર્શી તપાસ હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે। તેમના મતે જે તે સમયના પદાધિકારીઓએ એક જ ઘરના 4 સભ્યોના નામે 4 શૌચાલયો ઉઘાડ્યા છે અને અન્ય કિસ્સામાં મોદી જ્ઞાતિ અને આદિવાસી એક જ ઘરમાં રહેતા હોય તેમ તેમના નામે શૌચાલયો નોંધાયા છે। અંકલેશ્વરના એક પ્રતિષ્ઠિત તબીબના પુત્ર અને પુત્રવધુ કે જેઓ હાલ અંદાજે 1 થી 1.5 કરોડના ઘરમાં વસવાટ કરે છે તેમના નામે પણ શૌચાલયો ફાળવાયા છે। એક ક્રિસ્તી વકીલ લગ્નની નોંધણી માટે જે ડોક્યુમેન્ટ પાલિકામાં જમા કરાવ્યા હતા તેનો દુરુપયોગ કરીને તેમના નામે પણ શૌચાલય ફાળવવામાં આવ્યું તેની નોંધનો ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે અને વધુમાં જે તે સમયે સમાજ સંગઠક તરીકે ફરજ બજાવતી એક મહિલા કર્મચારીનો આ ભ્રષ્ટાચારને છુપાવવા રાજીનામું લખાવી લઈ ભોગ લેવા હોવાના ચર્ચાએ પણ જોર પકડ્યું છે અને ભરૂચ જિલ્લામાં અન્ય ઠેકાણે આ યોજના અંતર્ગત થયેલા કૌભાંડના પર્દાફાશ બાદ હવે અંકલેશ્વર નગરપાલિકામાં પણ ગોબાચારી થઈ હોવાની વિગતો આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી હતી। હું અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં રહું છું। અત્યારે જે શૌચાલય કાંડ જે ચાલી રહ્યું છે તેમાં જે આપણા અંકલેશ્વરના જાગૃત આગેવાન શ્રી પ્રવીણભાઈ મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે તેમના થકી મને જાણ થઈ કે મારા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને તેની જાણ અમે ડીએસપી સાહેબ તથા કલેક્ટરશ્રીને જાણ કરવા માંગીએ છીએ અને ખુદ હું આવેદનપત્ર આપવા માગું છું અને આ સંદર્ભમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી મારી માંગણી છે। એવું સાંભળ્યું હતું અત્યાર સુધી કે ગાયોનો ઘાસચારો ખાઈ ગયા, કોલસા કૌભાંડો બહાર પડ્યા, પરંતુ અંકલેશ્વર નગરપાલિકાના જે તે વખતના સત્તાધીશોએ શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે આપી હતી। સમથિંગ લગભગ 1,70,00,000 જેટલી આટલી માતબર રકમ માન્ય મુખ્યમંત્રી શ્રી જે તે સમયના અને હાલના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાઓ ગરીબ લોકોને આપવા માટેની આ યોજના કરવામાં આવેલી હતી। એના બદલે મોદીના નામ ઉપર, મોદી સાહેબના નામ ઉપર આ સ્થાનિક નેતાઓ આ જે ચડી કાઢું છે આ એનો જીવતો જાગતો પુરાવો છે। આ જે શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે। હવે તે કઈ રીતે શક્ય બનેલું છે? એટલે 1906 શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર અમને એવું લાગે છે કે 200 થી 300 શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે। આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે। આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી। એક સીધો દાખલો છે, આદર્શ સોસાયટીની અંદર ફોરમભાઈ ઉમેશભાઈ પટેલ અને એમના ક્રીમાબેન ફોરમભાઈ પટેલ આ બે વ્યક્તિઓ એવા છે કે જેમનું મકાન જ લગભગ 3-4 કરોડ રૂપિયાનું છે। એમના નામ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે। બીજું કે આલ્ફેક છારે રોમિલના નામનો કે એમને હજુ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે। એ શૌચાલયમાં પણ એમણે ગોબાચારી કરેલી છે અને મોટા પાયે આ રકમનો દુરુપયોગ કરેલો છે। એટલે જે તે સમયના સત્તાધીશો અને પદાધિકારીઓએ મિલીભગત કરીને
આ કામ કરવામાં આવેલું છે. આની અંદર 6 એજન્સીઓ હતી. આનંદ ખાની ગ્રામોદ્યોગ ટ્રસ્ટ 21,12,000 કામ કરવામાં આવેલું હતું. નવચેતના વિકાસ ટ્રસ્ટ 67 લાખનું કામ કરવામાં આવેલું હતું. કામદાર કલ્યાણ મંડળ 30 લાખનું કામ કરવામાં આવેલું હતું. મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ 11 લાખનું કામ કરવામાં આવ્યું હતું. વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ 11 લાખનું કામ કરવામાં આવેલું હતું. અને આનંદ ગ્રામોદ્યોગ બોર્ડ એ 22 લાખનું કામ કરવામાં આવેલું હતું. એટલે અમારું તો સરકારને એક જ વિનંતી છે કે સરકાર દ્વારા આની FRI દાખલ કરવામાં આવે અને નિષ્પક્ષ રીતે જો તપાસ કરવામાં આવશે તો હજુ બીજા પણ અમે કૌભાંડો બહાર પાડવા માટેના પ્રોત્સાહિત થઈશું.